નવસારી વિજલપોર નગરપાલિકામાં પાણીની લાઇન પાસે ગટરની લાઇન નાખવાની કામગીરી અંગે S24 ન્યૂઝના અહેવાલની અસર પાલિકા ચીફ ઓફિસર દ્વારા આ લાઇન હટાવવા માટે સોસાયટીને નોટિસ પાઠવવામાં આવી છે। નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિજલપોર રામનગર ખાતે રાધેશ્યામ રેસિડેન્સી બની રહી છે, ત્યારે આ રેસિડેન્સીના ગટરના પાણીના નિકાલ માટે હાલમાં કામગીરી ચાલી રહી હતી, જેમાં વિજલપોર ડોલી તળાવ ખાતે આ લાઇન નાખવાની કામગીરીમાં ગટર લાઇનનો પાઇપ નવસારી નગરપાલિકા દ્વારા ઉકાઈ ડેમથી દુધિયા તળાવ ખાતે આવતી પીવાના પાણીની નેરની લાઇન કુંડી તોડી તેના અંદરથી ગટર લાઇનનો પાઇપ પસાર કરવામાં આવ્યો છે। તો આ ગટર લાઇનનો પાઇપ પણ નેરના પાઇપની લગોલગ નાખવામાં આવ્યો હતો, જેને લઈને S24 દ્વારા આ અહેવાલ ચલાવવામાં આવ્યો હતો, જેથી પાલિકા ચીફ દ્વારા આ બાબતને ધ્યાને લઈને કાર્યવાહી કરતા સોસાયટીને નોટિસ પાઠવવામાં આવી છે અને લાઇન હટાવવા તાકીદ કરવામાં આવી છે। રાધેશ્યામ એપાર્ટમેન્ટની જે ડ્રેનેજની મંજૂરી અહીંથી આપેલી છે અને એનું જે ડ્રેનેજનું કનેક્શન એમણે લેવાનું છે, એની લાઇન પાણીની પીવાના પાણીની લાઇનથી દૂર રહે અને મિક્સ નહીં થાય એ રીતે કાર્યવાહી કરવા ડ્રેનેજ એન્જિનિયરને સૂચના આપેલી છે અને એ પ્રમાણે ડ્રેનેજ એન્જિનિયર અમલીકરણ કરાવશે। એ અઠવાડિયામાં થઈ જશે। S24 ચેનલના અહેવાલ બાદ ઘોર નિંદ્રામાં પોઢેલા પાલિકાના કર્મચારીઓ દોડતા થયા હતા અને આ જનહિતના કામ માટે કમર કસી હતી અને આ રાધેશ્યામ સોસાયટીના સંચાલકોને નોટિસ પાઠવી 1 અઠવાડિયામાં ગટર લાઇન હટાવવા તાકીદ કરી હતી। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।